Hello everyone, a good evening, very good evening to all my dear Babbar Sher or Babbar Sheniyo. I hope કે તમે બધા well in health મતલબ મસ્ત હશો, જબરદસ્ત હશો, જોરદાર હશો, હે ને? ચાલો તો આજે હવે આપણે તમારા 12મા ધોરણમાં યુટ્યુબમાં લાઈવનો પહેલો આજનો લેક્ચર છે. જો કે ઘણા બધા લેક્ચર્સ તો છે જ ત્યાં હશે, અવેલેબલ હશે, પરંતુ યુટ્યુબમાં આપણો ફર્સ્ટ ટાઈમ 12th સ્ટાન્ડર્ડમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સૌથી પહેલા તો તમારો જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ ઇંગ્લિશ સબ્જેક્ટ કેટલા પાર્ટમાં ડિવાઈડ થયો છે અને એમાંથી તમને કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછશે એમના વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા તો તમે તમારી હાજરી પુરાવી દો. હેલો, હાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, અથવા તમારું નામ અથવા તો જય હિન્દ બોલવું છે પણ મસ્ત આખી કોમેન્ટ બોક્સ જે છે એમાં મને મસ્ત મસ્ત એ નાની પ્રેઝન્ટ માટેના સેન્ટેન્સીસ જોઈએ છે. ચાલો જલ્દી. હેલો, હાય બેટા, હાલો જલ્દી. હાય બેટા, ગુડ બોય, હાય. ચાલો, તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે, તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બેઝિક ઇંગ્લિશ જે છે એ ઇંગ્લિશ કંઈક 5 પાર્ટમાં ડિવાઈડ થયું છે. મેઇન ટેક્સ્ટ બુક કે જેને તમે ચોપડી કહો છો એ, એન્ડ ધેન સેકન્ડ સપ્લિમેન્ટરી રીડર કે જે તમારે 12મા ધોરણમાં લેપિંગ આવશે. તમને ખ્યાલ હોય તો 9મા ધોરણમાં તમારે ડોલ્ફિન આવતું, 10મા ધોરણમાં બ્લેક બક આવતી. હમણાં જ મેં આજે જે વિદ્યાકુલમાં પેડ બેચ હતી એ પેડ બેચમાં મેં હમણાં જ આના વિશે ચર્ચા કરી કે ભાઈ લેપિંગ ઘણાને તો ખબર નથી હોતી, પ્રશ્ન કરે છે કે મેમ લેપિંગ એટલે શું થાય. તો લેપિંગ મતલબ કે તમારી એક્સ્ટ્રા બુક કે જે તમારે સેલ્ફ રીડ કરવાની હોય છે એ એટલે લેપિંગ. 9મા ધોરણમાં ડોલ્ફિન આવતી હતી અને હવે તમારે 12મા ધોરણમાં લેપિંગ આવશે. નેક્સ્ટ આગળ જોઈએ અનસીન, મતલબ કે જે તમારી ટેક્સ્ટબુક રિલેટેડ ન હોય, ટેક્સ્ટબુકની બહારનું હોય, એને આપણે અનસીન કહીએ છીએ કે જેમાં માત્ર એક જ ટોપિક આવશે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. નેક્સ્ટ ફંક્શન એન્ડ ગ્રામર, ધેન રાઇટિંગ સેક્શન. હવે તમે આ જે 5 તમારા જે વિભાગ છે એ વિભાગમાં સૌથી વધારે માર્ક્સ કોણ કવર કરે છે? તમને દેખાય જ છે, તમને એકડા પણ સારી રીતે આવડે છે, તો કયો તો જરા કે આમાંથી સૌથી વધારે માર્ક્સ કોણ કવર કરે છે? અહીંયા ગ્રામર, રાઈટ? ગ્રામરના કેટલા પર્સન્ટેજ છે? 30% છે. તો સૌથી મતલબ કે 30 માં 100 માર્ક્સનું જે પેપર છે એ 100 માર્ક્સના પેપરમાંથી તમને 30 માર્ક્સનું તો ગ્રામર પૂછાય છે બેટા. તો આઈ થિંક ગ્રામરને તમારે ઓપ્શનમાં બિલકુલ પણ ન મૂકવું જોઈએ, એમને પહેલા તમારે કરવું જોઈએ, હે ને? ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. તો આ રીતે 5 વિભાગ છે, એમાં સૌથી પહેલા તો તમે તમારી ટેક્સ્ટ બુક લઈ લો. હવે જ્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે તમારે પોયમ અલગ આવતી અને તમારી જે ટેક્સ્ટ હોય મતલબ કે જે યુનિટ છે એ યુનિટ અલગ આવે, યુનિટ અને પોયમ અલગ આવે. પરંતુ 12મા ધોરણમાં જો કે 11મા ધોરણમાં ભેગું જ આવતું, ભેગું આવશે. રીડ 1 જો સ્ટોરી હોય તો રીડ 2 પોયમ હોય, અથવા તો બંને રીડ સ્ટોરી જ હોઈ શકે, આવું હોઈ શકે. ચાલો જોઈએ આપણે. તમારે યુનિટ 1માં ટોટલ 2 રીડ છે. પહેલું છે કેન યુ ઇન્સ્ટોલ લવ, કે જે અત્યારે વિદ્યાકુલની બેચમાં પૂરું થવા આવ્યું છે. જરાક અમથો નાનો અમથો પેરેગ્રાફ છે, હાલમાં જ એક લેક્ચર હમણાં પૂરું કર્યું, બસ એમાં હવે જરાક અમથો પેરેગ્રાફ બાકી છે. બાકી પહેલું યુનિટ પૂરું થવા આવ્યું છે. હવે એમના પીવાય ક્યુઝ ચાલશે, મતલબ કે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ અને એક્સ્ટ્રા જે પણ એક્સરસાઇઝ આવે એ એક્સરસાઇઝ સોલ્વ કરવાના છીએ. નેક્સ્ટ આગળ જોઈએ. એ જ યુનિટમાં સનરાઈઝ ઓન ધ કાંચનજંગા આ એક પોયમ છે, કવિતા છે. તો આવી રીતે યુનિટ 1માં તમને 2 રીડ આપ્યા છે કે જેમાંથી એક રીડ તમારી ટેક્સ્ટબુક બેઝ મતલબ કે સ્ટોરી બેઝ છે, જ્યારે બીજું રીડ જે છે એ પોયમ કહે છે. ક્લિયર થયું આટલું? નેક્સ્ટ આગળ જોઈએ યુનિટ 2 કે જેમાં પણ 2 રીડ છે. એમાં પહેલું છે અનફોર્ગેટેબલ વોટ ડિઝનિક, જે યુનિટ જ છે, સ્ટોરી છે. રીડ 2 શેપર શેપ્ડ, પોયમ છે. આપણે યુનિટ 3 ની વાત કરીએ તો બંને રીડ જ છે, બંને સ્ટોરી તો નથી બટ કંઈક તમને એમાં કહ્યું છે કે ભાઈ સ્ટ્રેસને દૂર કઈ રીતે કરવું, યોગા કરવા માટેની ટિપ્સ તમને આપેલી છે, એવું બધું કંઈક કીધેલું છે કે જે આપણે સમજીશું ડીપમાં વિદ્યાકુલની પેડ બેચમાં. નેક્સ્ટ આગળ જઈએ યુનિટ 4 કે જેમાં ફર્સ્ટ રીડ છે ધ એડજસ્ટમેન્ટ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સ્ટોરી, એન્ડ ધેન સેકન્ડ રીડ છે બ્લાઇન્ડ ડીપ ફિશ કે જે પોયમ છે. યુનિટ 5 કે જેમાં 2 રીડ છે, એક છે એન્ડ્સ અને સેકન્ડ રીડમાં પોયમ આવશે, નો મેન આ ફોરેનર.
યુનિટ 7 માં ઓનલી 1 રીડ છે, યુનિટ 7 માં 2 રીડ છે, બંને સ્ટોરી બેઝડ જ છે, બંને રીડ જ છે, નો પોયમ. યુનિટ 8 માં 1 રીડ એન્ડ 1 પોયમ, યુનિટ 9 માં ઓનલી 1 રીડ, યુનિટ 10 માં પણ ઓનલી 1 રીડ. તો આ રીતે તમારે ટેક્સ્ટ બુકમાં ટોટલ 10 યુનિટ આવે છે. કેટલા યુનિટ આવે છે? 10 યુનિટ આવે છે. મતલબ મેમ તમે તો 5 જ ગયો છો? ના, 1 અને 2 10 થઈ ગયા, 5 ને 5 10. ચાલો, તો આ રીતે તમારી ટેક્સ્ટ બુક, અને એ ટેક્સ્ટ બુકમાંથી તમને 5 પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. કેટલા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે? 5 ટાઈપ્સ. એમાં સૌથી પહેલું પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. કેટલામાં ધોરણમાંથી તમને આવે છે આ ક્વેશ્ચન? તમને કેટલામાં ધોરણથી પૂછાતો આવ્યો છે? જરા યાદ કરો, ભૂતકાળને યાદ કરો. ભૂતકાળની આમ તો બહુ બધી વસ્તુ યાદ કરતા હોઈએ છીએ, તો આ વખતે પણ કંઈક ભૂતકાળને યાદ કરવાનો પ્રયત્ન કરો. ચાલો જલ્દી, 41 વિદ્યાર્થીઓ લાઈવ છે. ફટાફટ જે વિદ્યાર્થીઓ લાઈવ છે એમણે લાઈક નથી કર્યું તો એ લાઈક કરી દો, અને જો પોસિબલ હોય, મતલબ કે યાર તમારો લેક્ચર ડિસ્ટર્બ ન થતો હોય તો શેર કરી દો. હા, 12મા ધોરણવાળા પૂરેપૂરા ફોકસ સાથે સ્ટડી કરતા હોય, એમની પાસે ફોકસ પૂરેપૂરું હોય, પૂરેપૂરા ફોકસ સાથે એ લેક્ચરને અટેન્ડ કરતા હોય, એ સેશનને અટેન્ડ કરતા હોય છે. ચાલો નેક્સ્ટ, હવે આપણે આગળ જોઈએ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, કે જે એક્ઝામમાં તમને 10 માર્ક્સમાં પૂછાશે. ટ્રુ ફોલ્સ મતલબ કે ખરા ખોટા આવશે, અને એ તમારે એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાશે. દેન શોર્ટ નોટ, તો શોર્ટ નોટ તમારે એક્ઝામમાં 6 માર્ક્સમાં આવશે. કેટલા માર્ક્સમાં આવશે? 6 માર્ક્સમાં. એમાં તમારે 2 શોર્ટ નોટ લખવાની. એક શોર્ટ નોટ કમ્પલસરી તમારે લખવાની રહેશે, એન્ડ સેકન્ડ શોર્ટ નોટમાં તમને ઓપ્શન મળશે. આ તમારે કમ્પલસરી લખવાની છે, અને આ જે બીજી શોર્ટ નોટ છે એમાં તમને ઓપ્શન મળશે કે આના અથવામાં તમે આ શોર્ટ નોટ લખી શકો છો. નેક્સ્ટ આગળ જોઈએ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક, મતલબ કે ખાલી જગ્યા પૂરો. ફિલ ઇન ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરો, કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાશે. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. રીડ, અમુક રીડ હતા કે જેમાં પોયમ આવતી હતી, તો એ પોયમમાંથી કાંઈક તો પૂછાશે ને. તો બસ એ પોયમમાંથી શું પૂછાશે? સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે, કે જેમના માર્ક્સ રહેશે 6. બરાબર, એ પણ તમને 6 અથવા તો 5 માર્ક્સમાં પૂછાશે. 2021માં 6 માર્ક્સમાં તમને આ પૂછાણું હતું. 2023માં આમનું માર્ક્સ જે હતા એ 5 હતા. તો આવી રીતે ડિપેન્ડેડ છે. લાસ્ટ જે તમારી પાસે પરિપત્ર આવે, પ્રશ્નનું જે પરિપત્ર માળખું આવે એમના ઉપર. એટલે જેમાં ઓપ્શનલ છે એ ઓપ્શનલ હું તમને કહેતી જઈશ અહીંયા, કે આમાં તમને આ રીતે પણ પૂછાઈ શકે છે. બાકીનું જે ફિક્સ છે એ ફિક્સ તો હું તમને અહીંયા કહી દઈશ કે ભાઈ આ ફિક્સ છે, આમાં કોઈ ચેન્જીસ થશે નહીં. નેક્સ્ટ આગળ હવે આપણે જોઈએ તો આ હતી ટેક્સ્ટ બુક, અને ટેક્સ્ટ બુકમાંથી તમને 5 પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. આગળ જઈએ એ પહેલા જોઈ લો, આપણે અત્યારે જેટલા લાઈવ વિદ્યાર્થીઓ છે એમાંથી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ જે છે એ 12 કોમર્સની ટીમમાં જોઈન્ટ થઈ જ ગયા છે. જેટલા પણ પ્રેઝન્ટ છે એમાંથી મોટા ભાગના સ્ટુડન્ટ આ બેચમાં જોડાઈ ગયા છે, અને એમણે હમણાં જ એક લેક્ચર પણ પૂરો કર્યો હશે. પણ એ સિવાય જો તમારા ફેમિલીમાં અથવા તો તમારી સાથે કોઈ છે કે જે 9th સ્ટાન્ડર્ડમાં છે, 10th સ્ટાન્ડર્ડમાં છે, 11 કોમર્સમાં છે, તો તમે એમને સજેસ્ટ કરી શકો છો. અને સાથે સાથે આપણી વિદ્યાકુલ એપ્લિકેશનના જે બેનિફિટ્સ છે એ બેનિફિટ વિશે પણ તમે એમને કહી શકો છો. લાઈવ ક્લાસીસ જેવા, રેકોર્ડેડ ક્લાસ, નોટ, આઈએમપી નોટ્સ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે, પ્રેક્ટિસ મટીરિયલ, ડાઉટ સેશન, વોટ્સઅપ સપોર્ટ, મોટિવેશન સેશન, સેમ્પલ પેપર, એ પણ બોર્ડની પ્રિપેરેશન જ્યારે એક્ઝામ આવે એ પહેલા તમને આ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે. કોન્ટેક્ટ નંબર અહીંયા લખેલો છે, અહીંયા તમે ઇન્ક્વાયરી કરી શકો છો. જેટલું જલ્દી જોડાવ એટલું વધારે તમારે માટે બેનિફિટ છે. તમે જો રાહ જોઈને બેઠા હોય કે સ્કૂલ ચાલુ થાય પછી આપણે જોઈન થશું, તો એવું નહીં કરતા, કારણ કે યુનિટ શરૂ થવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે આજે જ જોડાવ, સ્કૂલ શરૂ થવાની વાટે નહીં રહો. ઓકે, ચાલો આપણે પાછા આપણા ટોપિક પર આવી જઈએ. સપ્લિમેન્ટરી રીડર તો મેં તમને પહેલા કહ્યું, 12th સ્ટાન્ડર્ડમાં તમારે શું આવશે? લેપિંગ આવશે. બસ એ લેપિંગમાંથી તમને 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાશે. એક તો રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન ફાઇન્ડ સિમિલર મીનિંગ, ધેટ મીન્સ કે નિયરસ્ટ મીનિંગ, કે જેને ગુજરાતીમાં સમાનાર્થી શબ્દો કહેવાય છે. એન્ડ થર્ડ છે સમરી રાઇટિંગ, મતલબ કે સમરાઇઝિંગ કરવું, સારાંશ આપવો. હવે એમની અંદરની જે છે, મતલબ કે એમને કઈ રીતે સોલ્વ કરવું, આ તે ફલાણું ટીકનું લોટ્સ ઓફ યુ હેવ અ લોટ્સ ઓફ ક્વેશ્ચન, એમને આપણે મૂકીએ સાઈડમાં.
અત્યારે આપણે જસ્ટ સમજીએ કે તમને આ ટોપિકમાંથી આટલી વસ્તુ તમારે આવશે એક્ઝામમાં. મેમ સાઈડમાં મૂકી દેવાની, દેટ મીન્સ કે એમને અડવાનું જ નહીં. ના બે ના, આવશે ત્યારે હું તમને સમજાવીશ. એને લગતા પ્રોપર યુટ્યુબમાં લાઈવ સેશન પણ આપવામાં આવશે. સાથે સાથે વિદ્યાકુલ બેચમાં આપણે એમના મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓબ્વિયસલી ત્યાં પેડ સેશન ચાલે છે અને આપણને વધારે લેક્ચર પણ ત્યાં મળશે, એટલે આપણે ત્યાં મેક્સિમમ એક્ઝામ્પલનું સોલ્યુશન કરી શકશું. અહીંયા શું હોય કે એક લિમિટ આવી જાય કે ભાઈ આપણે આટલા સોલ્વ કરી શકીએ, પણ ત્યાં વધારે લેક્ચર આવે એટલે આપણે એમાં વધારે સોલ્વ કરી શકીએ છીએ. તો આ જે પણ છે સિમિલર મિનિંગ છે, તમારી રાઇટિંગ છે, એમાં તમને જે પણ ડાઉટ છે, જે પણ ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચનના આન્સર તમને મળી જશે. બસ તમારે અમારી ટીમ સાથે જોડાયેલું રહેવાનું છે અને ખાસ કરીને ઇંગ્લિશના દરેક સેશન સાથે, લેક્ચર સાથે. અને એક પણ યુટ્યુબનો સેશન અત્યારે જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ છે, એક પણ અત્યારથી તમે શરૂઆત કરી છે ને છેક સુધી, એક પણ લેક્ચરને મિસ નહીં કરતા. કારણ કે દરેક લેક્ચરમાં તમારા માટે કંઈક એવું ઇમ્પોર્ટન્ટ હશે કે જેની તૈયારી તમે પેપરના મતલબ કે પેપર આવું એન્ડ લાસ્ટ ટાઈમે તમે કરો છો ને, એ તમે એડવાન્સમાં કરી શકશો. તો એવી કંઈક હું મેથડ, એવી કંઈક ક્વેશ્ચન્સ હું તમારી સામે લાવીશ કે જે તમે અત્યારથી જ કરી નાખો. લાસ્ટમાં જસ્ટ તમારે રિવાઇઝ કરવાનું છે. ઓકે, તમને એમ લાગતું હોય કે ભૂલાઈ જશે, તો ભૂલતા આપણે કંઈ નથી. બસ આપણે ફિક્સ કરી નાખ્યું છે કે ભૂલાઈ જાય છે અને ધેટ્સ વાય. અને એ જ રીઝનથી આપણે એમને ભૂલી જઈએ છીએ, તો એને આપણે ચેન્જ કરવાની છે. મેમ સ્ટાન્ડર્ડ 10 ના ઇંગ્લિશનો લેક્ચર ક્યારે આવશે? દર મંગળવારે 7:30 વાગે આપણો સ્ટાન્ડર્ડ 10 નો લેક્ચર રહેશે, એટલે આ યાદ રાખી લેજો. ઓકે, મંગળવારે તો નહીં પણ બુધવારે એની આસપાસ અપડેટ રહેવાનું યાર તમારે કે ભાઈ તમારો સેશન કંઈક 10મા ધોરણનો આ રીતે આવશે. ઓકે ચાલો, બસ રંજીત, બસ. હા લકીભાઈ, તમારી બેસ્ટ હેબિટ કહું, મને લાગે એવી તો બિહેવિયર સારો છે તમારો. ઓ લકીભાઈ, કોણ છે લકીભાઈ? હાલ ચાલ તો ઠીક હે. મેમ પણ ચેટ વાંચીને ભૂલી જાય શું બોલવાનું. પણ મને સમજાણું નહીં. યાદવ કે છોરે આ દેવાન, થેન્ક સિસ્ટર. હા થેન્ક. કેવી વાતો કરે છે આમ જોઈ, તમે વાતો ખાલી સાંભળો કોમેન્ટમાં. તમને કહું, આમાંથી જે વિદ્યાર્થીઓ લાઈવ છે ને એમાંથી 50% સ્ટુડન્ટ છે ને કોમેન્ટ વાંચતા હશે. કોણ કોને રિપ્લાય આપે છે, કોણ કોની સાથે વાત કરે છે, કોણ ક્યાં, સમજાઈ ગયું? મતલબ જે લાઈવ છે એમાંથી આટલા ટકા તો આમ હશે જ કે જસ્ટ કોમેન્ટ રીડ કરતા હશે અને મેમ શું બોલે છે એમની તરફ તો ધ્યાન પણ નહીં હોય. જ્યારે કેટલાક હશે જે ધ્યાનથી સાંભળી રહ્યા હશે ત્યારે જ તેને જો ને એનો ફોકસ કેટલું કોમેન્ટ પર કેટલું એનો ફોકસ હશે કે મેં કહ્યું કે લાઈક કરી દો જેટલા પ્રેઝન્ટ છે એટલા, તો એમને ધ્યાન તો ન જ રહ્યું. કાશ કે આ વાત પર એમનું ધ્યાન જાય કે હા મેમ કંઈક આવું બોલી રહ્યા છે. અમુક તો વોઇસ સાયલેન્ટ કરી નાખ્યો હશે અને બસ કોમેન્ટ પર પૂરેપૂરા ફોકસ સાથે બેસી ગયા હશે કે ના મેમનો વોઇસ મને ડિસ્ટર્બ ન કરવો જોઈએ, એટલે વોલ્યુમ ધીમું કરી નાખ્યું હોય, પૂરેપૂરા ફોકસ સાથે કોમેન્ટ પર, જસ્ટ ફોકસ ઓન કોમેન્ટ. આગળ જઈએ. એના પછી છે અનસીન ડેટા કે જેમાંથી તમને એક ક્વેશ્ચન પૂછાય છે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કે જેને આપણે રાઇટિંગ સેક્શન પણ કહી શકીએ છીએ. રાઇટિંગ વિભાગમાં તમને આ પૂછાઈ શકે. નેક્સ્ટ છે ગ્રામર. તો ગ્રામરના કેટલા ટોપિક છે એ આપણે અહીંયા એકવાર એમનું નાનું અમથું લિસ્ટ બનાવી લઈએ. ગ્રામરના જેટલા ટોપિક છે એ ગ્રામરના ટોપિકનું લિસ્ટ બનાવી લઈએ. એમાં સૌથી પહેલા આવે છે ટેન્સ. બરાબર, કે જે મોટા ભાગને ટેન્શન આપી દે. જો કે હવે તો તમે ઢગા થઈ ગયા, છઠ્ઠા ધોરણથી તમે ટેન્સ જપતા આવ્યા છો. જ્યારે પણ તમે સેમેસ્ટર 1માં હોય ત્યારે ટેન્સ આવતું, સેમેસ્ટર 2માં ટેન્સ આવતું, સેમેસ્ટર 7th સ્ટાન્ડર્ડમાં, સેમેસ્ટર 1માં તો એમાં પણ ટેન્સ આવતું હતું. મતલબ યાર છઠ્ઠા ધોરણથી લઈને 11 ધોરણ સુધી ટેન્સે તમારો પીછો છોડ્યો નથી અને છોડવાનું પણ નથી. ચાહે તમે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરો, ચાહે તમે ઘર ઇંગ્લિશ શીખો, ચાહે તમે યુટ્યુબમાં સર્ચ કરો, ચાહે તમે આઈએસમાં જાઓ, પહેલી પ્રાયોરિટી ટેન્સને આપવામાં આવશે. એટલે ટેન્સને ફોકસ કરવું જરૂરી છે, એમને શીખવું જરૂરી છે. યુ હેવ ટુ લર્ન ટેન્સ. ધેન
ટેન્સ પછી આપણે લઈએ એવી એન્ડ પીવી. એવી માંથી પીવી માં કન્વર્ટ કરવું, એક્ટિવ વોઇસ ઓર પેસિવ વોઇસ, એમાં શું આવશે, થિયરી કેવી છે, કેવી રીતે સોલ્વ કરવું, એ બધું આપણે હજી આપણી પાસે આખું વર્ષ છે, ઘણા બધા દિવસો છે, જોશું આપણે આરામથી. અત્યારે ટોપિકના નામ તો યાદ રાખી લઈએ, હે ને? અત્યારે તો ખાલી નામ યાદ રાખવાના છે. નેક્સ્ટ આગળ જઈએ. તમે એના પછીનો ટોપિક ભણવાના છો ફ્રેમિંગ ધ ક્વેશ્ચન. શું ફ્રેમિંગ ધ ક્વેશ્ચન મતલબ કે WH ક્વેશ્ચન, આવું કંઈક તમે અમને કહો છો. ઘણા વિદ્યાર્થી કહેતા હોય કે ભાઈ મેમ આ શું ફ્રેમિંગ ધ ક્વેશ્ચન, મેં તો પહેલી વાર સાંભળ્યું. તો તમે જેમને WH ક્વેશ્ચન્સ કહો છો એને ફ્રેમિંગ ધ ક્વેશ્ચન કહેવાય છે. મતલબ કે ક્વેશ્ચન ફ્રેમ કરો, બનાવો, કે જેમાં તમને 4 ઓપ્શન આપેલા હશે, યુ હેવ ટુ ચૂઝ ઓનલી 1 ઓપ્શન. નેક્સ્ટ આગળ જઈએ. એના પછી રિપોર્ટેડ સ્પીચ, देन फंक्शन, सबसे बड़ा वाला टॉपिक के जे તમારે 12મા ધોરણમાં 12 માર્ક્સમાં પૂછાય છે. એના પછી લાસ્ટ ટોપિક, લાસ્ટ તો નહીં કહીએ આપણે, એના પછી હજી છે કન્જક્શન. તો આ રીતે ટોટલ તમારા આટલા ગ્રામરના ટોપિક છે કે જે તમે લર્ન કરવાના છો, જે તમે શીખવાના છો, જેમાંથી ટેન્સ તમને 2 માર્ક્સમાં પૂછાશે, એક્ટિવ પેસિવ વોઇસ 2 માર્ક્સમાં આવશે, ફ્રેમિંગ ધ ક્વેશ્ચન 3 or 4 માર્ક્સ, ધેન રિપોર્ટેડ સ્પીચ 4 માર્ક્સ, ધેન ફંક્શનની તો મેં વાત કરી દીધી 12 માર્ક્સ, ધેન એડિટિંગ 3 માર્ક્સ એન્ડ ધેન કન્જક્શન 3 માર્ક્સ. તો આ રીતે તમારું કંઈક ગ્રામર ડિવાઈડ થયું છે. આ રીતે તમારો ગ્રામરનો માર્કિંગ રેશિયો રહેશે અને ટોપિક રેશિયો રહેશે. જેમના એક્ઝામ્પલ આપણે લાઈવ સેશનમાં જોઈશું, યુટ્યુબમાં તો જોઈશું, તો એમની જે થિયરી છે એ થિયરી આપણે વિદ્યાકુલમાં સમજી લઈશું અને એમના એક્ઝામ્પલ, મેક્સિમમ એક્ઝામ્પલ ત્યાં તો સોલ્વ કરીશું જ છે, પણ સાથે સાથે યુટ્યુબમાં પણ આપણે લાઈવ સેશનમાં એમને સોલ્વ કરીશું. તો જે વિદ્યાર્થીઓ આજના સેશનમાં આવ્યા છે તો છેક સુધી આવતા રહે, બીકોઝ આ જે ટોપિક છે એ ટોપિકના આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું કે જેથી કરીને એક્ઝામ જ્યારે તમારી આવે ત્યારે તમે એમાં મેક્સિમમ પ્રેક્ટિસ એડવાન્સમાં કરી શકો, એટલા માટે. ઓકે, નેક્સ્ટ અવર લાસ્ટ ટોપિક છે રાઇટિંગ સેક્શન, અને એ રાઇટિંગ સેક્શન તમારો કંઈક આ રીતે ડિવાઈડ થયો છે. 4 ક્વેશ્ચન તમને પૂછાશે: ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એસે, ઈમેલ એન્ડ એપ્લિકેશન. ઈમેલમાં અથવામાં તમને રિપોર્ટ પૂછાશે અને એપ્લિકેશનના અથવામાં તમને સ્પીચ પૂછાશે. આવી રીતે ઓપ્શનલ તમને ઓપ્શન આપવામાં આવશે, પરંતુ તમારે બંનેની પ્રિપેરેશન રાખવાની. રિપોર્ટ પણ તમને આવડવો જોઈએ, ઈમેલ પણ તમને આવડવો જોઈએ, એપ્લિકેશન પણ તમને આવડવી જોઈએ અને સ્પીચ પણ તમને આવડવી જોઈએ. જોજો, આ 2023નું પેપર ગયું છે ને, ત્યાર પછીના દરેક શિક્ષક જે છે ને પોતાના વિદ્યાર્થીને માત્ર કોઈ એક ટોપિક પર ફોકસ નહીં કરાવે. અત્યાર સુધી શું કરતા હતા? અત્યાર સુધી સ્ટુડન્ટને માત્ર એવું જ કહેવામાં આવતું હતું કે તમે ઈમેલ પર વધારે ફોકસ કરો. એનો મતલબ એવું નહીં કે રિપોર્ટ પર ફોકસ નહીં કરવાનું, પણ એમ કહેતા, હંમેશા એવું સજેશન આપતા કે ઈમેલની પ્રાયોરિટી આપજો, એપ્લિકેશનને પ્રાયોરિટી આપજો. પણ 2023ના પેપરમાં એપ્લિકેશન પૂછાણી નહીં, માત્ર શું પૂછાય? સ્પીચ જ પૂછાય. તો જે વિદ્યાર્થીઓએ એપ્લિકેશન પ્રિપેર કરી હતી એ વિદ્યાર્થીઓએ સ્પીચમાં શું કર્યા? ગપ્પા જ માર્યા. જેવા ગપ્પા એમણે એસેમાં માર્યા, સેમ એવા એમણે શું કર્યું? સ્પીચમાં માર્યા. હવે જેમને ગુજરાતીનું ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરતા આવડે છે એમને તો કોઈ માથાકૂટ તો છે જ નહીં. અને હંમેશા યાદ રાખો યાર, તમે આઈએમપી એસે પાછળ નહીં ભાગો, એના કરતાં બેટર કે સેલ્ફને પ્રોપર રીતે પ્રેક્ટિસ આપો, એમને ટ્રેન કરો કે કોઈ પણ ગુજરાતી સેન્ટેન્સ હોય તો એનું તમે ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરી શકતા હોવા જોઈએ. કારણ કે જો તમે આ કરી શકશો ને તો પછી તમારે કોઈ એસે, કોઈ ઈમેલ કે પછી કોઈ આઈએમપી રિપોર્ટ, સ્પીચ, એપ્લિકેશનની જરૂર નહીં પડે, કારણ કે ગુજરાતી તમને આવડે છે. હવે તમે શીખી ગયા ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા, તો તમે રાજા, કોઈ પણ એસે પૂછાય તમે લખી શકશો, કારણ કે તમે ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકો છો. યુ આર ગુડ ઇન ઇંગ્લિશ. જો એમાં થઈ જાઓ, પણ એમાં પ્રેક્ટિસ કરવી પડે. તો તમે અત્યારથી ટ્રાય કરો યાર, કોઈ પણ સેન્ટેન્સ લો એમને ઇંગ્લિશમાં ટ્રાય કરો, કોઈ પણ વર્ડ લો એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો. કોઈ પણ એવો વર્ડ છે, ગુજરાતી વર્ડ છે કે જેમનું ઇંગ્લિશ નથી આવડતું, અને કોઈ એવી વ્યક્તિ છે કે જેમને હું પૂછું નથી, મતલબ કે નથી મારી પાસે, કોઈ એવી વ્યક્તિ પણ નથી મારી પાસે કે જેમને હું પૂછું કે ભાઈ આનું ઇંગ્લિશ શું થાય, તો તમારી પાસે છે એક ડિજિટલ ડિવાઇસ. ડોરેમોન જ તમને આપ્યું છે, એમ જ તમે સમજી લો કે તમારી બધા પાસે ડોરેમોન છે, અને એ ડોરેમોને તમને એક ડિજિટલ ડિવાઇસ આપ્યું છે. એ ડિજિટલ ડિવાઇસમાં તમને સર્ચ એન્જિન આપ્યું છે. એ સર્ચ એન્જિનનો યુઝ કરો બેટા. સર્ચ એન્જિન મતલબ શું થાય? ગૂગલ છે,
હે ગૂગલનો યુઝ કરો, ક્રોમનો યુઝ કરો, ફાયરફોક્સ યુઝ કરો, વોટેવર જે ગમે છે એ કરો તમે. ઘણા બધા સર્ચ એન્જિન છે અત્યારે, નવા પણ સર્ચ એન્જિન એક આવ્યું છે, એમનો પણ તમે યુઝ કરી શકો છો. તો સર્ચ એન્જિનનો યુઝ કરીને તમે ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને તમારી આ સ્કિલને ઇમ્પ્રૂવ કરીને તમારું રાઇટિંગ સેક્શન કે જે તમારે એક્ઝામમાં અરાઉન્ડ 24 માર્ક્સમાં આવે છે એને તમે રમતા રમતા 24 લાવી શકશો. બસ તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો, ક્લિયર અહીંયા સુધી? તો આ હતું તમારું કંઈક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ઇંગ્લિશ. કેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક? કારણ કે યાર કોઈ વસ્તુની આપણે શરૂઆત કરીએ છીએ તો એમનું નોલેજ તો હોવું જોઈએ ને. આપણે તમે 12મા ધોરણમાં આવી ગયા, હવે ઇંગ્લિશની તમે શરૂઆત કરો છો તો એમાં તમે શું સ્ટડી કરવાના છો, કયા ટોપિક કેટલા માર્ક્સ કન્ટેન કરશે એમના વિશે જાણી લો, ત્યાર પછી તમે એમાં જાઓ, હે ને? એટલા માટે હું કહું, એટલા માટે ત્યાં લખ્યું છે હવે ઇંગ્લિશ તમારી મુઠ્ઠીમાં. તો હવે તમને ખબર છે કે ગ્રામર તો ગ્રામરમાંથી આવા આવા ક્વેશ્ચન પૂછાશે, ટેક્સ્ટબુક તો ટેક્સ્ટબુકમાંથી આવા આવા ક્વેશ્ચન પૂછાશે, લેપિંગમાંથી આ પ્રકારના ક્વેશ્ચન્સ આવશે, એન્ડ રાઇટિંગ સેક્શન તો રાઇટિંગ સેક્શનમાં પણ આવા પ્રકારના ક્વેશ્ચન આવશે. ચાલો, ક્લિયર થયું? તો બસ આજનો જે આ ફર્સ્ટ લેક્ચર છે એ તમને આ બેઝિક ઇન્ફોર્મેશન આપવાનો જ હતો. હવે જે સેકન્ડ ટોપિક છે એ ટોપિક છે ગ્રામર પર. મતલબ કે ગ્રામરમાં મેં તમને ટોપિક તો કહી દીધા, હવે હું તમને એમની ડિટેલ્સ પણ કહી દઈશ કે મતલબ કે તમે એ ટોપિકને શીખવાની શરૂઆત કરો તો તમારી પાસે એવી કઈ કઈ બેઝિક વસ્તુ હોવી જોઈએ, કઈ કઈ વસ્તુ તમને આવડવી જોઈએ એ હું તમને કહી દઈશ. અત્યારે તમે જાણી લીધું કે આટલા માર્ક્સમાં પૂછાશે. હવે તમને હું સેકન્ડ લેક્ચરમાં ગ્રામર શીખવાની જો કોઈ વિદ્યાર્થી શરૂઆત કરી રહ્યું છે તો એની પાસે કયા શસ્ત્ર હોવા જોઈએ એમનું ઇન્ફોર્મેશન હું આપીશ કે એમનું તમે શરૂઆત કરો ને તે આટલી વસ્તુ ભેગી કરીને રાખવાની. ઓકે, ચાલો. તો હવે નેક્સ્ટ સેશન રહેશે આપણો નેક્સ્ટ વીકમાં, બરાબર આ જ સમયે, આ જ વાર રહેશે. મતલબ કે તારીખ ચેન્જ થઈ જશે બટ વાર આ રહેશે અને સમય પણ આ રહેશે. તો આપણી મુલાકાત થશે ફરીથી આગલા વીકમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય જય ગર ગુજરાત, બાય એન્ડ ટેક કેર બેટા.